નવસારી જિલ્લાની જલાલપુર પોલીસે ચોરી થયેલા અને ગુમ થયેલા કુલ ₹20.69 લાખના મુદ્દામાલને શોધી કાઢીને તેના મૂળ માલિકોને પરત કર્યો છે। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સોનાના દાગીના, રોકડ અને 3 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે। જલાલપુર પોલીસે ચોરી થયેલા અને ગુમ થયેલા કુલ ₹20.69 લાખના મુદ્દામાલને શોધી કાઢીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેના મૂળ માલિકોને પરત કર્યો છે। પરત કરાયેલા મુદ્દામાલમાં ₹19,99,700ની વર્તમાન બજાર કિંમતના સોનાના દાગીના મુખ્ય છે, જેની ખરીદી કિંમત સમયે અંદાજિત કિંમત ₹99,900 હતી। આ ઉપરાંત ચોરી થયેલી રોકડ અને 3 મોબાઈલ ફોન પણ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા છે, જેની કિંમત કુલ ₹20,69,700 થાય છે। આ સફળતા નવસારી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક SK રાયની સૂચના હેઠળ જલાલપુર પોલીસ ઇન્સ્પેક્ટર LG રાઠોડ અને તેમની ટીમે મેળવી હતી। પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આ મુદ્દામાલને શોધી કાઢ્યો હતો। નવસારી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા અને પ્રજાની ખોવાયેલી કે ચોરી થયેલી ચીજવસ્તુઓ પરત અપાવવા માટે પોલીસ સક્રિયપણે કાર્ય કરી રહી છે। આ પહેલ પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે। હું બિપિનભાઈ ભાણાભાઈ પટેલ 8 પારસફળિયાના રહેવાસી છે। મારા ઘરે જે ચોરી થઈ અને જલાલપુર પોલીસે થોડા દિવસોમાં મહેનત કરી, સખત મહેનત કરી ને જપ્ત કર્યો માલ સામાન। અને વિશેષ તો કે મને કોર્ટના ધક્કા ખાવા નહીં પડ્યા ને આજે પોલીસ સ્ટેશનમાં મને આ સુપ્રત થઈ છે। તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં હું જલાલપુર પોલીસનો ખૂબ ખૂબ આભારી છે। કેટલું સોનું તમને પરત કર્યું ઘરફોડનું કાકા? 900 ગ્રામ। કેટલાનું થાય આશરે આજની કિંમત? આજની કિંમત 34 લાખ જેવી થઈ। હા, અને જલાલપુર પોલીસ ખૂબ ખૂબ ધન્યવાદ કરું। નવસારી પોલીસનું નવસારી પોલીસ બધાનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। મને જે કોર્ટના ધક્કા વગર અહીંયા જલાલપુર પોલીસ સ્ટેશનમાં જે પરત કર્યું, હું હંમેશા ઋણી રહેવા જલાલપુર પોલીસ સ્ટેશન। ચાલુ છે। હું આજે જલાલપુર પોલીસનો આભાર માનું। અંતર્મનથી જે મારી ખોવાયેલી વસ્તુ એમણે જમા કરી ને આજે મને કોર્ટમાં જવા વગર અહીંયા પોલીસ સ્ટેશન પણ મને રૂબરૂ આપે છે, ત્યારે મને જલાલપુર પોલીસ બહુ ગૌરવ થયું। ખૂબ ખૂબ આભાર જલાલપુર પોલીસનો। બહુ સખત મહેનત કરી, થોડા દિવસમાં જ આ બધું જપ્ત કર્યું ને આજે મને આ પરત કરે ને ત્યારે બહુ અંતરાત્માથી એટલી ખુશી થાય। ફરીથી ખૂબ ખૂબ જલાલપુર પોલીસનો આભાર માનું। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।